જસદણના ભાજપ કાર્યાલય ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને લઈને વેપારીઓની જસદણ ભાજપ કાર્યાલય ખાતે મીટિંગનું ગોઠવવામાં આવી છે। કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ગયા વર્ષે સર્વજ્ઞાતિઓની 50 દીકરીઓના અમરાપુર સંસ્થા ખાતે લગ્ન કરવામાં આવ્યા હતા। આગામી 13 ફેબ્રુઆરીએ 125 સર્વજ્ઞાતિ દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સર્વજ્ઞાતિના સભ્યોની કમિટી રચવામાં આવી છે। લગ્નને લઈને કમિટી ગોઠવવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે કરશન ભામટા અટકોટ। જસદણ વિસ્તારની અંદર ગયા વર્ષે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન ખૂબ સફળતાપૂર્વક પાર પાડેલ। ગઈ વખતે લગભગ 50 દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાયેલ। ફરી આ વખતે સૌ સમાજના લોકોને સાથે રાખીને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આ બીજો સમૂહ લગ્ન એના આયોજન માટે અહીંયા મળવાનું થયું હતું। આગામી ફેબ્રુઆરીની 13મી તારીખે અને ગુરુવારે લગભગ 125 જેટલી આ સમૂહ લગ્નમાં આ વખતે પણ લક્ષ્યાંક બધાએ નક્કી કર્યો છે અને ગત વર્ષની સરખામણીમાં ખૂબ સારી રીતે પણ આ સમૂહ લગ્નનું આયોજન કરવા માટેની સૌએ તત્પરતા દર્શાવી છે। એટલે અમે બધા સૌ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સૌ જ્ઞાતિના આગેવાનો અને ખાસ કરીને દાતાઓ પણ આજે જેમણે ગઈ વખતે મદદ કરી હતી અને આ વખતે પણ બધા જ સમાજમાંથી એક પ્રતિનિધિ જોતરી જોડી અને એક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની કમિટી બને અને એ સમિતિના માધ્યમથી જ આ સર્વજ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન ફરી આ બીજી વખતનું થાય એના ભાગરૂપે આજે મળવાનું થયું હતું। એટલે સૌનો આગ્રહ અને વિનંતી પણ અમારી છે કે આ બીજા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સૌ સમાજના લોકો એમના સમાજમાંથી વિશેષ પ્રમાણમાં જે દીકરી દીકરાઓ જોડાય સમૂહ લગ્નમાં એવો સૌએ પ્રયાસ પણ કરવાનો અને પોતાના સમાજની અંદરથી અથવા અન્ય સમાજની સાથે એને મળીને પણ આ સમૂહ લગ્નમાં વિશેષ જોડાય એવી સૌએ લાગણી વ્યક્ત કરી।